સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી। સ્પેશિયલ એબલ્ડ બાળકોએ દેશભક્તિના ગીતો પર નાટ્યાત્મક પ્રદર્શન કર્યું। શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો દ્વારા 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી, જેમાં બાળકોએ દેશભક્તિના ગીતો પર નાટ્યાત્મક પ્રદર્શન કર્યું હતું। સતત બીજા વર્ષે સ્પેશિયલ બાળકોએ તૈયાર કરેલા નૃત્યને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું। બાળકોએ 10 દિવસ રોજે 2 થી 3 કલાક મહેનત કરીને પરફોર્મન્સ તૈયાર કર્યું હતું। આ સાથે વર્ષ દરમિયાન આ બાળકો માટે સવારના 10 થી સાંજના 5 કલાક સુધી તેમના સર્વાંગીક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએસ કલાલી સ્કૂલના આચાર્ય ડોક્ટર એ.કે. સિન્હા અને ક્ષત્રિય કરણી સેના પરિવાર ભારતના સચિવ રાષ્ટ્રીય સચિવ મનીષસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ રેણુકાબેન પંચાલ, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવા અને આચાર્ય કુસુમબેન પટેલે જણાવ્યું હતું। આસ્થા ફાઉન્ડેશન છેલ્લા 12 વર્ષથી સ્પેશિયલ બાળકોની સ્કૂલ ચલાવે છે। આ બાળકો માટે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમના વિકાસ માટે, જેમ કે એ લોકોને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ, એ લોકોને ભણાવવાનું કરીએ છીએ, ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે આગળ એમનો ઘણો સારો વિકાસ થઈ શકે। રેણુકાબેન, આજના આપના 78 સ્વાતંત્ર્ય દિનના દિવસે આસ્થા ફાઉન્ડેશન પરિવર્તન સ્કૂલ દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે આપણે હિમાલયા પાર્ટી પ્લોટમાં, અને સાથે પેરેન્ટ્સો એ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને બધા ટીચરગણે પણ સારો સહકાર આપ્યો છે, એમની પણ ખૂબ મહેનત છે। અને સાથે આપણે આપણા સ્પેશિયલ મહેમાન ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર એ.કે. સિન્હાએ પણ અહીંયા ઉપસ્થિત રહીને અમારા કાર્યક્રમને ખૂબ જ સારી રીતે એમને આગળ વધાર્યો છે, તો એ બદલ હું બધાનો ખૂબ આભાર માનું છું। દેશભક્તિ પર બાળકોએ ખૂબ જ સારો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે અને એ બદલ હું બધાનો ધન્યવાદ માનું છું અને છોકરાઓએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે। ફાલ્ગુની રાઠવા।